ઓમ પિતૃદેવાય નમઃ. મિત્રો, આજે વાત કરીએ માઘ અમાવસ્યા એટલે કે મૌની અમાવસ્યાની. મિત્રો, વૈદિક કેલેન્ડર અનુસાર માગશર મહિનાની અમાસની તારીખ 18 જાન્યુઆરી 2026ના રોજ સવારે 12:04 આ અમાવસ્યાની શરૂઆત થાય છે, જે 19 જાન્યુઆરી 2026ના રોજ સવારે 1:22 સમાપ્ત થઈ રહી છે. મિત્રો, મૌની અમાવસ્યા એ હિન્દુ ધર્મમાં પોષ મહિનાના અમાસના દિવસે આવે છે, જેનું ખૂબ મહત્વ છે. જેમાં ગંગા સ્નાન, મૌન વ્રત, દાન પુણ્ય અને પિતૃના તર્પણ કરવામાં આવે છે. અને વર્ષ 2026માં તે 18 જાન્યુઆરીના રોજ છે. આ દિવસે સૂર્ય ચંદ્ર મકર રાશિમાં હોય છે, જેથી પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ ફળ મળે છે, જે પિતૃદોષ દૂર કરી સુખ શાંતિ પ્રાપ્ત કરાવે છે, સુખ શાંતિ આપે છે. મિત્રો, મૌની અમાવસ્યાને શ્રેષ્ઠ અમાવસ્યા તરીકે આપણે ઓળખીએ છીએ. આ દિવસે પિતૃદોષોને દૂર કરવા માટે વિશેષ પ્રકારની પૂજા કરવામાં આવે છે. મિત્રો, કોઈ પણ અમાસ હોય ત્યારે પિતૃનું તર્પણ થાય છે. એમાં મૌની અમાસની તિથિ એ તમામ અમાવસમાં શ્રેષ્ઠ મનાય છે. મૌની અમાવસ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં ડૂબકી મારે છે અને સાથે સાથે આ દિવસે પૂજા કરે છે. સનાતન ધર્મમાં આ અમાસ વિશેષ અમાસ તરીકે ઓળખાય છે. વૈદિક કેલેન્ડરમાં માગશર મહિનામાં આવતી અમાસને મૌની અમાવસ્યા, માઘ અમાસ પણ આપણે કહીએ છીએ. આ તિથિ પર ઋષિ મનુનો જન્મ થયો હતો એવી માન્યતા છે. આ દિવસે ગંગાનું જળ એ અમૃત પુણ્ય જેવું પણ માનવામાં આવે છે. આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને અક્ષય ફળ મળે છે અને જીવનમાં માનસિક શાંતિ અને આધ્યાત્મિક લાભ પણ મળે છે. તેથી આ તિથિ પૂર્વજોને સમર્પિત મનાય છે. આ દિવસે તર્પણ અને શ્રાદ્ધ કરવા જોઈએ. આમ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે, આશીર્વાદ આપે છે. મિત્રો, મૌની અમાસ પંચાંગ અનુસાર આ દિવસે શિવાવાસ યોગ અને સ્વાર્થ સિદ્ધિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. તમને જણાવીએ કે શિવાવાસ યોગ એ શિવ શક્તિની આરાધનાથી સુખ અને સૌભાગ્ય વધારનાર છે, સાથે બગડેલા કામ પણ બનાવશે અને આ તિથિ પર પૂજા કરવાથી તેનું બમણું ફળ મળે છે. મૌની અમાસને તમામ અમાસમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે દાન કરવાની, વ્રત રાખવાની અને મૌન રહેવાની પરંપરા છે. આમ કરવાથી મનને શાંતિ મળે છે. સાથે જ પવિત્ર નદી, ખાસ કરીને ગંગા નદીમાં સ્નાન કરવું, દાન કરવું એ પણ વિશેષ મહત્ત્વનું માનવામાં આવે છે. આ કાર્યો કરવાથી સાધકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાની પરંપરા છે. આમ કરવાથી વંશવૃદ્ધિની પણ સંભાવનાઓ રહે છે. મિત્રો, આ અમાવસ્યા આ વખતે રવિવારે આવે છે. રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત છે, તેથી આ દિવસે મૌની અમાવસ્યા પર આ દિવસોમાં દાન કરવું એ અયોગ્ય રહેશે. તો આ રીતે મૌની અમાવસ્યા પર કઈ વસ્તુનું દાન કરવું, કયું નહીં એ પણ જાણીએ. મૌની અમાવસ્યા પર કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ એ પણ જાણીએ આપણે. મૌની અમાવસ્યાનું વ્રત રવિવારે રાખીશું, તેથી તામસિક વસ્તુઓ જેવી કે તૂટેલી વસ્તુઓ, વાસી ખોરાક, બચેલો ખોરાક, કાચના વાસણ, ખાટી વસ્તુઓ, ચામડાની વસ્તુ, મીઠું, સરસવનું તેલ, ખાટા ફળ, દહીંનું દાન કરવાનું ટાળવું જોઈએ. આ ફક્ત તમારા પૂર્વજોને જ ગુસ્સે કરશે નહીં, પરંતુ તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિને નબળી પાડશે, જેનાથી દુર્ભાગ્ય વધશે. તો મિત્રો, શું દાન કરવું જોઈએ એ પણ જાણીએ. તો મિત્રો, મૌની અમાવસ્યા પર ખોરાક, ગોળ, કપડાં, આમળા, ધાબળા, પૈસા, પગરખાં, સાવરણી, ચાંદીની વસ્તુઓ, તાંબાની વસ્તુઓનું દાન શુભ માનવામાં આવે છે. વધુમાં ગાયની સેવા કરવી, પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવવાથી પણ પાપનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. મૌની અમાવસ્યા પર દાન કરવાના શુભ સમયની વાત કરીએ તો ધાર્મિક માન્યતા અનુસાર મૌની અમાવસ્યા પર બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સ્નાન પૂજા કર્યા પછી દાન કરવાનું શુભ મનાય છે. દિક પંચાંગ અનુસાર બ્રહ્મ મુહૂર્ત 18 જાન્યુઆરી 2026 અને રવિવારે રોજ સવારે 5:08 થી 5:59 સુધી રહે છે. તો શક્ય હોય તો આ સમયમાં સ્નાન અને દાન કરવાનું શુભ માનવામાં આવે છે. મિત્રો, પૌરાણિક માન્યતા મુજબ ઋષિ મનુની જન્મ આ દિવસે થયો હતો, તેથી મૌની શબ્દની ઉત્પત્તિ એ મુનિ શબ્દ પરથી થઈ હોવાનું મનાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ગંગા નદીનું પાણી અમૃત બને છે અને આ દિવસે દેવતાઓનો વાસ એ ગંગા જળમાં હોય છે. શાસ્ત્ર મુજબ મનના દેવ ચંદ્રદેવ છે. અમાસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી, તેથી મૌની અમાવસના દિવસે મૌન પાળવામાં આવે છે. મિત્રો, જ્યોતિષ મુજબ અને ધાર્મિક માન્યતા મુજબ જ્યારે ચંદ્ર સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાસ ઉજવાય છે.
ચંદ્ર અને સૂર્ય બંને ગ્રહોની ઉર્જાના પ્રભાવને કારણે આ દિવસનું મહત્ત્વ વધી જાય છે. સૂર્યને પિતા અને ધર્મનો કારક મનાય છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર મકરમાં આવે છે ત્યારે મૌની અમાવસ ઉજવાય છે. આ જ કારણે આ દિવસે દાન કરવાના અનેક ગણા ફાયદા છે. મિત્રો, આ દિવસે મહિલાઓ પોતાના સૌભાગ્ય વધારવા માટે પીપળાના ઝાડ નીચે બેસી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ દિવસે પીપળાના ઝાડની પણ પરિક્રમા કરવાનું મહત્ત્વ છે. મિત્રો, શાસ્ત્રો મુજબ આ દિવસે નર્મદા, કાવેરી, ગંગા, સિંધુ અન્ય પવિત્ર નદીમાં પણ સ્નાન કરવું જોઈએ, જેથી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. મિત્રો, આ દિવસે સ્નાન કરતી વખતે કંઈ પણ ન બોલવું, ઘરમાં મતભેદનું વાતાવરણ પણ ન થવા દેવું, વિવાદથી દૂર રહેવું, જૂઠું બોલવું નહીં અને આ દિવસે શરીર પર તેલ ન લગાવવું, તેલથી માલિશ પણ ન કરવી. મૌની અમાવસનું વ્રત રાખનારા આ દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરી તામસિક ભોજન પણ ન કરવું. મિત્રો, આ દિવસે યથાયોગ્ય દાન કરવાનું મહત્ત્વ પણ છે. મિત્રો, આ દિવસે તર્પણ, પિંડદાન અને ભક્તિભાવથી પૂર્વજોનું સ્મરણ કરવું ફળદાયી માનવામાં આવે છે, જેનાથી પૂર્વજો તેમના પાપમાંથી મુક્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ દિવસે પિતૃને પ્રસન્ન કરવા માટે દક્ષિણ તરફનો ચારેય બાજુનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે, જેથી પૂર્વજોને આશીર્વાદ મળે. સાથે ઘરમાં બનેલ ભોજન ગાય, કૂતરો, કાગડો, કીડી અને બ્રાહ્મણને ખવડાવવો, જેને પંચબલી કહેવામાં આવે છે, જે સકારાત્મક ઉર્જા વધારશે અને પિતૃદોષને શાંત કરશે. આ દિવસે વિશેષમાં પીપળાના વૃક્ષની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે મૌન વ્રત રાખી ધ્યાન કરી પ્રાણાયામનો અભ્યાસ કરવો પણ લાભદાયી માનવામાં આવે છે, જેનાથી માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળે છે. તો મિત્રો, અહીંયા મૌની અમાવસ્યાની વાત મેં તમને કઈ સંભળાવી છે. આશા છે કે આ વાત તમને ગમી હશે, તમને ઉપયોગી થશે. જો વિડીયો ગમ્યો હોય અને તમારા કોઈ સૂચનો હોય તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં લક્ષ્મી અમને જણાવજો, જેથી અમે આવનારા વિડીયોમાં તેનો અમલ કરી શકીએ. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. વિડીયોની લિંક તમારા સગા સંબંધી મિત્રોને અવશ્ય મોકલજો. આપ સૌને મૌની અમાવસ્યા, પૌષ મહિનાની અમાવસ્યાની હાર્દિક શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ.